ઓ આવી રીતે ઓંકારનો ઉચ્ચારણ કરીને પછી યોગમાં આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિનો અભ્યાસ. અને આ તો અભ્યાસની વાત છે. આજ આચરણમાં યમ નિયમોનું પાલન, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધય અષ્ટૌ અંગાની. યોગાંગ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષય જ્ઞાન દીપ્તિ આ વિવેક ખ્યાતિ. ઊંડા શ્વાસ ભરો. સતત ચાલુ રાખો. ઊંડા શ્વાસ ભરો અને બહાર કાઢો. આ તો યોગનો અભ્યાસ છે. સરસુખમ આસનમ પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ તંતો દ્વંદ્વ અનભિઘાતા. અષ્ટાંગ યોગનો અભ્યાસ. આસનમાં બેસો. આસન શું? સરસુખમ આસનમ. સિદ્ધાસન, ડાબો પગ નીચે મૂકી દીધું. એકબીજાની પંજાની જે આંગળીઓ છે, અંગૂઠા છે, એ એકબીજાની પિંડળી અને જંગાની વચ્ચે આ મૂકવાનું. ડાબા પગને નીચે, જમણાને ઉપર મૂકીને પેણી ઉપર પેણી આવી જાય અને આખી સ્પાઇનલ કોડ સીધી રહે. સિદ્ધાસન. જમણાના ડાબા ઉપર, ડાબા પગને જમણા ઉપર મૂકી દીધું અને સીધો બેસવાનો આ પદ્માસન થયું. જેનાથી આ સિદ્ધાસન પદ્માસનમાં નહીં બેસી શકાય એ સુખાસનમાં બેસી જાઓ. જેનાથી નીચે નહીં બેસાતું હોય, ઊંડો શ્વાસ ભરો. 5 મિનિટ સતત ચાલુ રાખો. 5 મિનિટ સુધી ચાલુ રાખવાનું છે. એનાથી પંચ પ્રાણ, પંચ ઉપપ્રાણ, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, અંતઃકરણ ચતુષ્ટય, પંચકોશ, પંચ મહાભૂત, અંતઃકરણ ચતુષ્ટય, 72,72,10,201 નાડીઓ અને અષ્ટચક્ર, નવદ્વાર, 37 ટ્રિલિયન સેલ્સ અને એક સેલ્સના 7 બિલિયન બેઝ પેરના ડીએનએ કમ્પોઝિશનથી બનાયેલા એક શરીરના તંતુ, જીન્સ, ક્રોમોઝોમ્સ, ડીએનએ સુધી આમ આખું સ્ટ્રક્ચર સારું થાય, કરેક્ટ સારું થાય ઊંડો શ્વાસ ભરવા માત્રથી. આ છે ડીપ બ્રીધિંગની મહિમા. આસન પ્રાણાયામથી મન પછી એકાગ્ર થઈ જાય, વ્યાધિઓ મટે, સમાધિ લાગે. ભસ્ત્રિકા. આસનમાં બેસીને પ્રાણાયામ કરો. પછી શ્વાસો ઉપર નિયંત્રણ. 10-12 જાતના પ્રાણાયામ પોતાની આવશ્યકતા પ્રમાણે. ભસ્ત્રિકા. ચલો કપાલભાતિ કરો. પછી કપાલભાતિ, પછી બાહ્ય પ્રાણાયામ, અગ્નિસાર, પછી ઉજ્જાઈ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, શીતલી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, કર્ણરોગાંતક, અભ્યંતર. આ પ્રાણાયામ બહુ જ મહત્વપૂર્ણ છે. હું તો આમ માનું છું કે યોગમાં 99% બેનિફિટ પ્રાણાયામ અને ધ્યાનથી થાય છે. પ્રાણાયામ ધ્યાનપૂર્વક કરો અને જેનાથી કશું નહીં થાય. જેમાં ભાઈ મારું વ્હીલચેર ઉપર છે, તમે કપાલભાતિ અને ફક્ત અનુલોમ વિલોમ આટલું જ કરી લો. એનાથી ધીમે ધીમે કરીને તમારા ડીજનરેટ થયેલા બોડીના સેલ્સ રીજુવિનેટ થશે. પ્રાણાયામથી 4 ચીજો થાય. એક થાય કમ્પ્લીટ એક્સપ્રેશન, બીજું કમ્પ્લીટ બેલેન્સ, બોડી, માઇન્ડ, થોટ્સ, ઇમોશન્સ, એનર્જીનો બેલેન્સ, વાત પિત્ત કફનો સંતુલન, પંચમહાભૂતોનો, પંચકોશોનો સંતુલન, આખા જીવનનું સંતુલન, આહાર, વિચાર, વાણી, વ્યવહાર, સ્વભાવ, આચરણમાં સંતુલન,
युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः बुद्धियुक्तो जाहाति उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम योगस्थः कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध सिद्ध्यो समो भूत्वा समत्वम યોગ ઉચ્યતે. બેલેન્સ થાય બધું. કેટલી મોટી વાત છે, આખું બેલેન્સ. અને જ્યારે બેલેન્સ હોય બધું તો પછી કોક દિવસે તમારામાં કોઈ રોગ થાય જ નહીં. બધા જ રોગોનો મૂળ કારણ ઇમ્બેલેન્સ. આ ઘણી જાતનું હોય ઇમ્બેલેન્સ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ઇમ્બેલેન્સ. તો યોગથી કમ્પ્લીટ એક્સપ્રેશન થાય, કમ્પ્લીટ બેલેન્સ થાય. અને ત્રીજી વાત, રિજ્યુવિનેશન. ડીજનરેટ થઈ ગયા આખા શરીરના સેલ્સ, સિસ્ટમ, નાડી તંત્ર, સ્નાયુ તંત્ર, આપણા અંગ પ્રત્યંગો એ રિજ્યુવિનેટ થાય. આ મોટી વાત છે. અને ચોથી વાત, અંતિમ વાત, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઓફ લાઈફ. સમગ્ર દિવ્ય રૂપાંતરણ દેહનું, ચૈતન્યનું. આ મોટી વાત છે. આ દરેકને અડધો કલાકથી માંડીને આખું પરિવર્તન જોઈએ તમને તો 1 કલાક સુધી કરી શકાય. આ ભાઈને શું થયું? અને બાઈક આપો તો ખુરશી વાળાના ભાઈને. તમારું શું નામ છે? ઉદય. ક્યાંથી આવ્યા છો? મોરારી બાપુના ગામથી. ઓ, મોરારી બાપુના ગામડાથી આવ્યા છો તમે? એટલે શું થયું તમને? એમએનડી પ્રોબ્લેમ છે. એમએનડી જુવાથી જ મને લાગતું હતું. એ ધીમે ધીમે મસલ્સ વીક થઈ ગયા. તો તળગાજડાથી જ આવ્યા છો? હા, એનું બાજુનું ગામ. એનું બાજુનું ગામ. તળગાજડામાં પણ હું ગયો હતો. હા, ખબર. બાપુને મારે જોડે આમ મોટો સંબંધ છે. હા, એ પછી અહીંયા જગ્યા ન મળતી તો ફોન આવ્યો હતો બાપુનો કે એને જગ્યા આપી દેજો. દીકરા, તમને ફાયદો થશે. આ મોટી બીમારી ભલે છે પણ એમાં તમે કપાલભાતી તો કરી જ શકો છો. હા, કરી શકું. કરીને બતાવો તો. શ્વાસ કાઢો. નહીં, તમે પેટના આમ કરી રહ્યા છો. આમ નહીં, શ્વાસને બહાર કાઢો. હા, સરસ રીતે તમને થોડું પછી પ્રેક્ટિસ કરાવી દઈશ. કપાલભાતી કરવાનો છે તમારાથી. અનુલોમ વિલોમ થાય નહીં કેમ કે હાથ આમ નથી થતો. તો બીજા ભાઈ તમને ઉભા છે ને એ સાથે કરાવી દેશે. તમે 1 કલાક કરજો. અને ન્યુરોગ્રીટ ખાવાની ચાલુ કરી. અને ઇમ્યુનોગ્રીટ જ કરી. ઇમ્યુનોગ્રીટ, ન્યુરોગ્રીટ એ લેવાની છે. આ બહુ જરૂરી છે. ન્યુરોગ્રીટ, ઇમ્યુનોગ્રીટ. એ પછી ઇમ્યુનોગ્રીટથી તમે વસ્તી આપવાની છે. ઇમ્યુનોગ્રીટથી તમે યજ્ઞ કરવાનું છે. અને એની સાથે સાથે સ્પ્રિલ્યુના લેવાનું છે. સ્પ્રિલ્યુના લેવું છું ના, એ લેવાનું છે. ઇમ્યુનોગ્રીટ, સ્પ્રિલ્યુના. અને કોઈ દુખાવો તો નહીં ને કોઈ જગ્યાએ? ના, દુખાવો નહીં. તો સ્પ્રિલ્યુના, ઇમ્યુનોગ્રીટ અને અશ્વગંધાના કેપ્સ્યુલ એ તો જમ્યા પછી લેવાના છે. અને ભૂખ્યા પેટે ન્યુરોગ્રીટ લઈ લેવાનું છે. અને ઇમ્યુનોગ્રીટનો જે પાવડર છે ને એનાથી પાવડર મસાજ કરવાની છે. એનો ઉદ્વર્તન કહેવામાં આવે. પાવડર મસાજ કઈ ચૂર્ણથી? ઇમ્યુનોગ્રીટ ચૂર્ણથી. એ ચૂર્ણ પણ ખાવાનું છે તમે 2 ગ્રામ જેટલો તમારાથી ખાવાય, ડાયજેસ્ટ થઈ જાય. એનાથી આખા મસલ્સ રિજ્યુનેટ થાય. પછી જે રિજનરેટ થયા છે ને, અને સતત ભસ્ત્રિકા, કપાલભાતી તમારાથી 2 જ પ્રાણાયામ વધારે થાય. અને ઓંકાર. ઓમ, આ તો બોલાય. તો 3 પ્રાણાયામ તમારાથી વધારે પોતે થાય. અનુલોમ વિલોમ બીજાને કરાવવો પડે, એ પણ જરૂરી છે. તો સંકલ્પ સાથે તમે કરી શકો. ચલો અનુલોમ વિલોમ કરો બધા. આમ સંકલ્પ કરો મનમાં કે મારે જમણાથી શ્વાસ લેવાનો છે. તો ઓટોમેટિકલી તમે ધ્યાન દેવું પડે, ધ્યાન આપવું પડે. ધ્યાન તમે આપશો, એકાગ્રતાથી કરશો તો તમારા જમણા નાકથી શ્વાસ અંદર જશે, જે ડાબાથી નીકળશે. અત્યારે હું
હાથ નથી લગાવી રહ્યો છું તોય થઈ રહ્યું છે મારું સંકલ્પ. પછી જમણાથી લેવાનું. મેં પૂરું શ્વાસ ભરી લીધું જમણાથી, પછી ડાબાથી લઈ લીધું, જમણાથી કાઢો. સંકલ્પથી થાય. પછી જમણાથી લો. તો હું વાત કરી રહ્યો હતો, આ ભાઈને આપો તો. 4 વાતો મેં કીધી. શું નામ તારું? વિક્રમ. બાબાજી પ્રણામ. 4 વાતો મેં શું કીધી કે યોગથી શું થાય છે? પહેલા તો કમ્પ્લીટ એક્સપ્રેશન થાય છે. કમ્પ્લીટ એક્સપ્રેશન એટલે પ્રભુએ બીજ રૂપમાં આપણામાં બધી શક્તિઓ આપી છે. એ જીવિત જીવંત થઈ જાય, લાઈવ થઈ જાય, એક્સપ્રેસ થઈ જાય, અભિવ્યક્ત થઈ જાય. જી. કમ્પ્લીટ એક્સપ્રેશન. બીજું શું લાભ કહ્યું? બીજું શું લાભમાં કહ્યું અત્યારે? ટેન્શન ફ્રી થઈ જાય છે. ટેન્શન ના જે મેં 4 શબ્દોમાં કીધું, કમ્પ્લીટ એક્સપ્રેશન, કમ્પ્લીટ બેલેન્સ. હા, ભૂલાઈ ગયા. કરતા તમે મસ્ત થઈ ગયા હતા. સમજી જે કહી રહ્યા છે સારું કહી રહ્યા છે. તમને ખ્યાલ નહીં હતો કે ટીચર પરીક્ષા લેશે. અને ત્રીજું મેં વાત કરી કે એનાથી રિજ્યુવિનેશન થાય. ભાઈને વાત આવી ને, રિજનરેટ થઈ ગયા. અને ચોથી વાત કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન. તમને શું પ્રોબ્લેમ હતું વિક્રમભાઈ? મને બાબાજી પેલા એક તો લિગામેન્ટ ફાટેલું હતું. હું 15 મિનિટ બેઠી ના શકતો. અત્યારે અઢી કલાક બેસું છું. ફાટેલું હતું? ફાટેલું છે જ લિગામેન્ટ. એક એક્સિડન્ટ થઈ ગયું હતું આર્મીમાં હતો ત્યારે જ, પહાડમાં પડી ગયો હતો. તો તમે તો અત્યારે તો આમ વ્યાપારી જેવા લાગો છો. અત્યારે વેપારી છું, રિટાયર થઈ ગયો ને બાબાજી. માણસ તો નથી લાગતો અત્યારે તો. તમને જોઈને મને લાગ્યું કે તમે તો અને પેટની પ્રોબ્લેમ હતી એ ઘણી બધી સારી છે. અત્યારે ઘૂંટણ સારું થઈ ગયું. અત્યારે ઘણું બધું મને સારું લાગે છે. નહીં તો બેસી ન શકતો. અહીંયા 5 દિવસ. માત્ર 5 દિવસ? હા, આ 6થો દિવસ છે. વિક્રમભાઈ ને તો બહુ જોરદાર લાભ થઈ ગયો. અને પેટમાં સારું છે? પેટમાં ઘણું બધું સારું છે. હું તો 3 દિવસ ત્યાં ઉપવાસ જ કરું છું. મને લખી દીધું તો મેં કીધું નહીં, મને જ્યુસ જ આપો ખાલી, અથવા સૂપ આપો. તો જો અહીંયા લોકોને ખાવામાં મજા આવે, અહીંયા લોકોને ઉપવાસમાં મજા આવે. ઉપવાસ અને ઉપાસનાથી એટલું બધું ચમત્કાર થાય. અને બાબાજી હું તો એમ કહું છું, આજે એલોપેથિક હોસ્પિટલો છે ને 5 સ્ટાર, એ 5 સ્ટાર આની પાસે ટૂંકી પડે છે. 5 સ્ટારનું કાંઈ ના આવે. 7 સ્ટારથી પણ ઉપર એનું છે અહેમિયત કહી શકાય એની. અને સ્ટાફ એટલો બધો સારો છે કે આપણે 5 સ્ટાર હોસ્પિટલમાં જવું હોય તો જવું પડે, તો પૂછવું પડે અહીંયા ક્યાં છે, આ તો એ કે વાં છે, આ તો સાથે આવે, ચલો તમને અહીંયા મૂકી જાઓ. એટલું બધું જબરજસ્ત ડિસિપ્લિનથી, ફોજથી વધારે સારું ડિસિપ્લિન. તમે તો અમને રાજી કરી દીધા સવારે. બહુ સારું. હું સાહેબ ડિસિપ્લિનમાં રહેલો માણસ છું હું તો બાબાજી. એટલે ડિસિપ્લિન હોય તો જ મજા આવે મને તો. ક્યાં રહો છો? અત્યારે તો જામનગરમાં છું, ગુજરાતમાં. પણ ફોજમાં તો ડિસિપ્લિનમાં જ જીવા છીએ. જ્યારે સમજવા શીખ્યા ત્યારે. બિઝનેસ કરો છો? હાજી. શું બિઝનેસ કરો? અત્યારે ડ્રિંકિંગ વોટરનો છે બાબાજી. તો પેલું પતંજલિનું બી અમે કરીએ છીએ ત્યારે. તો વિક્રમભાઈને ઘણું બધું સારું થઈ ગયું. અને પહેલા ફોજના ડિસિપ્લિનમાં હતા, અત્યારે યોગના ડિસિપ્લિનમાં આવી ગયા. યોગ પોતે ડિસિપ્લિનમાં લઈ આવે માણસને. તમારું શું નામ? મારું નામ અરુણા શૈલેષ સાવલા. હું કર્ણાટકથી આવી છું, વિજયનગર કર્ણાપુર. મને કરોડરજ્જુમાં સ્પોન્ડાલિસિસની તકલીફ હતી ને અહીંયા ઘૂંટણમાં થોડો દુખાવો હતો. આમ પણ નહોતી બેસી શકતી અને આમ પણ નહોતી બેસી શકતી. હવે આમ પણ અડધો કલાક તો ઓછામાં ઓછું બેસી શકું છું આરામથી. 5 દિવસ થયા મને અહીંયા આવીને. 5 દિવસ આરામથી બેસી શકું છું ને આરામથી ઊભી થઈ શકું છું. આવી રીતે થોડોક ટેકો લેવો પડે છે, નહીં તો ઊભી પણ નથી થઈ શકતી, આમ બેસી પણ નથી શકતી. હવે આરામથી આમ. તમારી ઉંમર કેટલી? 56. સરસ. તમે તો આમ આખું ચેન્જ કરી લીધું. જે મેં હું લાભ બતાવતો હતો ને યોગનો, એ તમે તમારામાં પ્રત્યક્ષ થઈ ગયા. કમ્પ્લીટ એક્સપ્રેશન, કમ્પ્લીટ બેલેન્સ, રિજુવિનેશન અને ટ્રાન્સફોર્મેશન. તારું શું નામ? જી અરુણા. અરુણા એનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. આ ફક્ત યોગાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અહીંયા તો જે રે ના એ યોગમય આચરણ કરે. અહિંસા, સત્ય, અસ્થિય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, તપસ્યા, દયા, ઈશપૂર્ણતા, યમ નિયમ, અષ્ટાંગ યોગનું પાલન કરાવીએ છીએ. પછી થોડી આમ થેરાપી આપીએ છીએ, પંચકર્મા, ષટકર્માની થેરાપીઓ.
તમે પણ આ બધું મેડિકેટેડ મસાજ લીધું? હા, મસાજ લીધું, અને બસ્તી બસ્તી લીધી, લીધી? બસ્તી લીધી, પંચકર્મ એમાં બસ્તી કરાવી. ઘૂંટણની માટે એક એ ની બસ્તી હોય, ની તેલ બસ્તી. ગરમ કરીને જાનુ બસ્તી કહે. જાનુ બસ્તી. હા, જાનુ સંસ્કૃતમાં જાનુ કે નહીં, આ જાનુ બસ્તી. હા, એ કરાવ્યું ને? કરાવી, એ પણ એમાં બહુ ફાયદો થાય. બહુ ફાયદો થયો. કમરમાં પણ કટી બસ્તી કમર કરીએ છીએ. ઉપર સ્પોન્ડાલિસ ઉપર પણ થાય. ઉપર પણ ગ્રીવા બસ્તી, ગ્રીવા કટી બસ્તી, હા, કરોડરજ્જુ. એના માટે આ નાનકડી વાતો આમ માણસને આમ લાગે નથી, શું થશે? આમ માણસને આમ લાગે કે અમે તો આમ દરરોજ ટોયલેટ જઈએ, આમ થોડું વધારે કાઢી નાખે, એનાથી શું થાય? પણ એ નાનકડી જે વિધિઓ છે એનાથી અપ્રતિમ લાભ થાય. અનુલોમ વિલોમ કરો. ચાલો જો, અષ્ટાંગ યોગથી, એ અષ્ટાંગ યોગ એટલે એ બધું અભ્યાસનો વિષય છે. અનુલોમ વિલોમ કરો બધા. ચલો બાળકો, કરો અનુલોમ વિલોમ. એક તો હોળીનો રંગ છે, એ તો 1-2 દિવસમાં ઉતરી જાય. એ જે યોગનો રંગ છે, અધ્યાત્મનો રંગ છે, જ્ઞાનનો, ભક્તિનો, સત્કર્મનો, સેવાનો, સાધનાનો જે રંગ છે એ નહીં ઉતરે. એ દરરોજ તમે યોગ કરજો, અનુલોમ વિલોમ. આમ સતત કરતા શરીર, ઇન્દ્રિયો, ચિત્ત, મન, પ્રાણ, આત્મા બધું શુદ્ધ થઈ જાય. શુદ્ધિકરણ, સશક્તિકરણ થાય. અડધું કલાક કરવાનું હોય, અને સાધ્ય રોગોમાં તો 1 કલાક સુધી અમે કપાલભાતિ અનુલોમ વિલોમ કરાવીએ છીએ. પછી ચલો શીતળી શીતકારી, ભ્રામરી ઉદ્ગીત, પછી શીતળી શીતકારી. પહેલી ઉંગળી માથા ઉપર, શીશની ઉંગળી આંખો ઉપર, કાન અંગૂઠાથી બંધ, મુખ બંધ, ઓંકારનો નાદ થાય. આમ આમ 5 મિનિટ સુધી કરાય. આમ ભરામરી, પછી ઉદ્ગીત. ઓ વચ્ચે ઊંડો શ્વાસ ભરવાનો. આ ભ્રામરી ઉદ્ગીત, પછી મૌન ધ્યાન ઓંકારનો શ્વાસો સાથે ધ્યાન કરતા જેને ઊંઘ નહીં આવતી હોય તો એને ઊંઘ આવી જાય. પ્રોલેક્ટિન, કાર્ટિસોલ, એસિટેસ, એડ્રીનલ ઓછું થઈ જાય. એન્ડોર્ફિન, ઇન્કેફેલિન, સેરોટોનિન, ડોપામિન અને મેરાટોનિન, એ જેનાથી ખુશી મળે, શાંતિ મળે, એ હાર્મોન્સ વધી જાય. શ્વાસો સાથે ધ્યાન. પછી જેને આવશ્યકતા હોય એ શીતળી શીતકારી, જેને બીપી વધેલું હોય, સ્ટ્રેસ હોય, એ શીતળી શીતકારી કરજો. આમ મોઢાથી લેવાનું, નાકથી ધીમે ધીમે કાઢવાનું. શીતળી, પછી શીતકારી. શીતળી શીતકારી, શીતળી અને શીતકારી આવું કરી લેવાનું. મન એકદમ શાંત થઈ જાય. જેને બહુ જ
પિત્ત વધેલું હોય, બીપી હોય, મન અશાંત રહેતું હોય તો ચંદ્રભેદી ડાબાથી લેવાનું, અંદર મૂકીને યથાશક્તિ પછી જમણાથી કાઢી દેવાનું. આ ચંદ્રભેદી થાય. જમણાથી લેવાનું, અંદર હોલ્ડ કરવાનું, પછી ડાબાથી કાઢવાનું, સૂર્યભેદી થાય. અને ડાબાથી લેવાનું, અંદર હોલ્ડ કરવાનું અને જમણાથી કાઢવાનું. હા, નાડી શુદ્ધિ થાય. પછી અભ્યંતર થાય. 2-2.5 મિનિટ સુધી, આમ 2 મિનિટ તો બધા રોકી શકે, ધીમે ધીમે અડધો મિનિટ, 1 મિનિટ, પછી 1.5-2 મિનિટ સુધી. પછી કર્ણ રોગાંતર. પછી એક ઊંચાઈ. અંદર હોલ્ડ કરીને પછી ડાબાથી કાઢવાનું. આ 11 વાર કરાય. પહેલા દિવસ અમે થાઇરોઇડની ટીકડીઓ, બીપીની, શુગરની ટીકડીઓ, કોલેસ્ટ્રોલની ટીકડીઓ, ઊંઘની ટીકડીઓ, ઘણા બધા જે સ્ટીરોઇડ લેતા હોય, આ બધા જ અમે પહેલે દિન બંધ કરી દઈએ છીએ. અને બંધ કરીને તો રોગોને મટાડીએ છીએ. એ મોટી વાત છે. એટલે આ બધું બહુ બહુ મોટો આ કામ છે. બહુ સાયન્ટિફિક છે અને એટલો ઇફેક્ટિવ છે. જે સરસ રીતે આ યોગાભ્યાસ કરી લે તો એનો પછી અષ્ટાંગ યોગ થઈ જાય સિદ્ધ. અષ્ટાંગ યોગ એનો સિદ્ધ થઈ જશે, જે વિધિસર, સમયસર, એકાગ્રતા, પ્રસન્નતા સાથે અનુષ્ઠાનની જેમ જે પ્રાણાયામ ધ્યાનપૂર્વક કરશે. ફક્ત એક યોગ વિદ્યા, એક પ્રાણ વિદ્યા, પ્રાણ વિદ્યાને જ પ્રાણો બ્રહ્મેતિ વિચારાત, પ્રાણ વિદ્યાને જ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે. એમાં પરાવિદ્યા, બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા બધું સન્નિહિત છે. આ બધું બહુ જ મહત્વપૂર્ણ છે. તો આવી રીતે દરરોજ જે આસનમાં બેસીને પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, સંયમ સાથે એકાગ્રતા, પ્રસન્નતા સાથે કરશે, એનો આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ તો સિદ્ધ થશે. એના જીવનમાં યમ નિયમોનું આચરણ થશે અને યોગી બનીને, નિરોગી બનીને એ રાષ્ટ્ર માટે, પોતાના જીવન માટે, પરિવાર, સમાજ માટે, પૂરી આ સૃષ્ટિ માટે ઉપયોગી થશે. તો દરરોજ એબીપી અસ્મિતા ઉપર મારે સાથે યોગ કરજો અને નિરોગ રહેજો. આ માત્ર સ્લોગન નહીં, આ અભિયાન છે. દરરોજ આ ભૂલજો નહીં, બીજાને પણ પ્રેરણા આપજો. અને આવા કરતાં કરતાં તમારા દેહના બધા રોગો મટી જ જશે. બસ યોગને છોડવાનું નહીં. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ નમસ્તે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.